પરસોત્તમભાઈ નગરસેવક કઈ પાર્ટીમાંથી હતા? પક્ષમાં ફાનુસભાઈનું નિશાન. ત્યારે એ સમયે બધાની પક્ષની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. એક સ્ટેજ એવો આવ્યો હતો કે જ્યાં ત્યાં નાના મોટા કોઈ ઉદ્ઘાટનો હોય તો ત્યાં પછી ત્યાંના ધારાસભ્યોને નહોતા બોલાવતા. નગરસેવક પુરુષોત્તમભાઈ સોલંકીની હાજરી હતી. એ સમયના ધારાસભ્યને એ ખટકતું હતું. આ બાબરી મસ્જિદ તૂટી ને એના પછી અમારા પર આ કાવા દાવા કરી, અને એ તો ત્યારે બી ધર્મની લડાઈ હતી ભાઈ. અને પણ એ સમયે એને જે આ તો દાવ લેવાની ત્યારની છે ને, રાજકારણમાં દાવ લેવાય છે ને, ત્યારે અમારા પર ત્રણેય ભાઈઓ પર દાવ લેવાઈ ગયો હતો. એના પછી ત્રણેય ભાઈઓને અમને 18 મહિના જેલમાં રહ્યા હતા ત્રણેય ભાઈઓ. કેવા દિવસો હતા 18 મહિનાના? કારણ કે 3 ભાઈઓ જેલમાં, પરિવાર બહાર, એ દિવસો કેવા? પરિવારના ત્રણેય ભાઈઓના પરિવારની મારી બાએ સાચવી લીધા. અને હું તો કહું છું કે એકવાર જે માણસ જેલના અંદર વયો ગયો હોય ને, એ ખૂબ શીખીને બહાર આવે. પણ કહેતો હોય ને, જે કામ થતું હોય ત્યારે એ સારા માટે થાય એમ. અને એ થયું તો હીરાલાલ સોલંકી અને પુરુષોત્તમ સોલંકી ધારાસભ્ય થયા. હીરાભાઈ 18 મહિના જેલમાં રહેવું, એ સામ્રાજ્ય ટક્યું કેવી રીતે? નામ જ કાફી હતું અંધેરીમાં. અને નામ માત્રથી ઘણા બધા લોકો વિચારતા થઈ જાય કે ભાઈ આ એરિયામાં કઈ રીતે જવું એમ. ત્યારે તો ડી કંપની, રાજન કંપની, ગૌલી કંપની, આ બધી કંપનીઓના જમાના હતા. પણ અમારી બી પોતાની એક સોલંકી કંપની હતી. અમે કોઈ કંપની, એ લોકોના તો અસામાજિકો કામ હતા. અમારા લોકોને ન્યાય આપવા માટે આ સોલંકી કંપની હંમેશા કામ કરતી એમ.